તો આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે અને આપણે જવાનું છે ગોપનાથ મહાદેવ. તો મિત્રો આપણે ગોપનાથ મહાદેવ શું કહેવાય દર્શન જવાનો કોઈ આપણો પ્લાન નહોતો, પણ કાલ રાતે હું વડોદરાથી નીકળ્યો હતો 1 વાગે. નવસારી બગદાણા બસમાં બેઠો અને એણે સવારે વહેલો મને 7 વાગે તળાજા ઉતાર્યો. એટલે અહીંથી મેં પ્લાનિંગ કર્યો કે મેં કીધું હાલો હવે નજીકમાં આપણે શું કહે ગોપનાથ મહાદેવ છે જે અંદાજિત 18 થી 19 કિલોમીટરના અંતરે થાય, તો આપણે ત્યાં દર્શન કરતા આવીએ મહાદેવના અને પછી હું જાઉં રાજુલા. તો અહીંથી હવે હું જાઉં છું ગોપનાથ મહાદેવના દર્શન કરવા માટે, જે 5 થી 10 મિનિટમાં આપણી બસ આવવાની છે. તો આપણે જઈ ગોપનાથ મહાદેવના દર્શન કરવા. તો પછી હું કહે આપણી બસ આવી ગઈ છે પાલીતાણા ગોપનાથ. થોડીક લેટ છે, લોકલ બસ છે એટલે. ફાઇનલી શું કહે આપણે બસમાં બેસી ગયા છીએ અને તમારે ગોપનાથ જવું હોય ને તો તળાજા એક બેસ્ટ કહેવાય. તળાજાથી 20 કિલોમીટર થાય અને તળાજાથી તમને બસો ઘણી બધી ગોપનાથ જવા માટે મળી રહેતી હોય છે. એટલે ગોપનાથ જવું હોય તો તળાજા ડેપો પકડો અને ત્યાંથી તમને બસ મળી જાય. તો હાલો તમને રસ્તાના નજારા દેખાડતા દેખાડતા આપણે પહોંચી 700 વર્ષ જૂનું મહાદેવના મંદિરે. ત્યાં દરિયા તો મિત્રો આ છે ગોપનાથ ગામ. બહુ મસ્ત અને રૂપાળું નાનકડું ગામડું છે. જો નજારા અને મોટા મોટા ઝાડવાઓ છે અને આ છે મંદિરનો ગેટ. તો શું કહેવાય ફાઇનલી આપણે ગોપનાથ મહાદેવ પહોંચી ગયા છીએ. તો તમને શું કહેવાય દર્શન કરાવું મહાદેવના, અને બાજુમાં મસ્ત દરિયા કિનારો છે તો આપણે એને આનંદ માણશું. બસ થોડીક મોડી પડી પણ વાંધો નહીં, ટાઈમ ટુ ટાઈમ તો પહોંચી ગયા. અને જો બહાર તમને પેલા મંદિરના દર્શન કરાવી દઉં. હવે તમને અંદરથી મહાદેવના દર્શન કરાવી દઉં. હાલો, 700 વર્ષ જૂનું મંદિર છે. ઘણા બધા અત્યંત પ્રાચીન અને ઘણો બધો ઇતિહાસ છે આ મંદિરનો. તો હાલો તમને દર્શન કરાવું. તો મિત્રો હવે તમને હું થોડોક ગોપનાથ મહાદેવનો ઇતિહાસની વાત કરી દઉં. તો ભગવાન શ્રી કૃષ્ણ સાથે સંબંધોની વાત કરી તો ભગવાન શ્રી કૃષ્ણ અને રુક્ષ્મણીજી સાથે આવી અને શિવલિંગ પર 1000 કમળ ચડાવી અને ભગવાન શિવની પૂજા કરી હતી. અને ગોપીઓ સાથે અહીં પૂજન કર્યું હોવાથી મંદિરને ગોપનાથ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને નરસિંહ મહેતાએ 7 દિવસ સુધી કઠોર તપ કર્યું હતું અને તેમની ભક્તિ જોઈને શિવજી પ્રસન્ન થયા અને ભગવાન શ્રી કૃષ્ણની રાસલીલાના દર્શન કરાવ્યા હતા. અને આ મંદિર 16મી સદીમાં બનાવવામાં આવ્યું હતું અને આ મંદિર ઉપર 2 ધજા ફરકવામાં આવે છે. એક શિવનું પ્રતીક અને એક વિષ્ણુ ભગવાનનું પ્રતીક તરીકે માનવામાં આવે છે. અને મંદિરની બહાર નરસિંહ મહેતા, રાધા કૃષ્ણ અને રણછોડરાયના પણ મૂર્તિના સ્થાપન કરેલું છે. તો એના પણ જરૂર દર્શન કરવા. તો તમને બધા દર્શન કરાવી દીધા છે. તો મિત્રો આપણે હવે દર્શન કરી અને હવે જાઉં આપણે બહાર દરિયા કિનારા સાઈડ. તો હાલો હવે આપણે જઈએ દરિયા કિનારાનો પણ આનંદ નિહાળીએ. જો અહીંયા બાજુમાં જ દરિયા કિનારો છે, આવી રીતના ગેટ છે, ત્યાંથી આપણે જવાનું બહાર. અને જો અહીંયા વડલો છે, અહીંયા પણ પૂજન કરતા હોય છે. અને સોમવારના દિવસે અહીંયા બહુ ભીડ પણ હોય છે ભક્તોની. આડા દિવસે બહુ ઓછી ભીડ હોય છે. એટલે તમારે વ્યવસ્થિત દર્શન કરવા હોય તો આડા દિવસે પણ આવી શકો છો. તો હવે આપણે જઈએ નજીકમાં દરિયા કિનારો છે અહીંયા. દરિયા કિનારે સાઈડ આવી તો મસ્ત નજારો બધો છે. તો અહીં ખાટલા બાટલા મતલબ બેહવાની મસ્ત વ્યવસ્થા છે. મસ્ત ટાઢો ટાઢો પવન આવે દરિયા કિનારે, અને નાસ્તો પાણી કરવો હોય તો એનું સારો આનંદ મળે.
પછી મિત્રો આપણે ફરતો નજારો જોઈ અને જાય દરિયા કિનારે, પણ દરિયામાં અત્યારે જાતી ભીડ છે. તો હવે પાણી જેમ જેમ બને એમ નીચે જતું જાય છે. દરિયામાં એવું હોય 15 દિવસ પાણી આવે વહેલું અને 15 દિવસ પાણી જાતું હોય છે. અત્યારે પાણી જાતી ભીડ છે અને ફરતે જોવો નજારો મસ્ત બધો. પછી મિત્રો હું દરિયા કિનારેથી બી આવ્યો છું. આ બધું અહીંયા મસ્ત શેડ ટાઈપ છે અને ખાટલા છે, એટલે કાલ રાતનો મને તો આખો ઉજાગરો છે. મેં કીધું મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે, એટલે એકાદો ખાટલો ગોતીને આપણે હવે ઘડીક આરામ કરી લઈએ. અહીંનું શું કહેવાય, એન્વાયરમેન્ટ જ એટલું બધું મસ્ત છે ને, એ મસ્ત શાંતિ એવી મળે ને, એટલે મતલબ શું કહેવાય, બસ શાંતિથી આરામ કરી મસ્ત ઠંડો ઠંડો પવન બહે. અને બાજુમાં મહાદેવનું જૂનું પ્રાચીન મંદિર છે, એનો પ્રભાવ ઘણો બધો પડે. એટલે શું કહેવાય, મનને શાંતિ મળે છે. ઓવર થિંકિંગની ટેવ હોય તો એ વહી જાય. મતલબ એકદમ શાંત વાતાવરણ ને મસ્ત જગ્યા છે આ. તો કોઈને શાંતિની અનુભૂતિ કરવી હોય તો એક વખત જરૂર ગોપનાથ મહાદેવ આવજો. ફાઇનલી છેલ્લે શું કહેવાય, આપણે મહાદેવના દર્શન કરી લીધા છે અને આપણી બસનો ટાઈમ થયો, એટલે આપણે હવે જઈએ હવે ઘર સાઈડ. હવે સીધાથી ઘરે જ જવાનું છે. પછી એક મોટી ટ્રીપનું વિચાર્યું છે, તો આપણે એ સાઈડે જવાના છીએ. તો હાલો હવે નીકળીએ અહીંથી. હર હર મહાદેવ.